ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ તેમજ આપ સર્વ હરિના લાડીલા એવા તમામ મોક્ષભાગી જીવાત્માઓને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. વાલા મિત્રો, આજે મારે એક તમને બહુ સરસ મજાના એવા ભગવાનના ભક્ત ભલો ભરવાડ એમની યશોગાથા કહેવા માટે હું અત્યારે અહીંયા આવ્યો છું. દુનિયામાં કહેવત છે કે ભોળાના ભગવાન હોય, એ પંક્તિને સાર્થક કરતી આજની અદ્ભુત કથા એટલે કે ભલો ભરવાડ. એ કથામાં જેમ જેમ તમને ઇન્ટરેસ્ટેડ આવતો જશે તેમ તેમાં કથા ખૂબ તમને ગમશે. એટલા માટે તમે આ કથાને ધ્યાનથી, મનનથી અને હૃદયથી સાંભળજો, કારણ કે મારે અને તમારે આ કથા બહુ જ ઉપયોગી છે. ગાયો ભેંસોને વાળીને લઈ જવાની હજી થોડીક વાર હતી. લગભગ 3-3:30નો સુમાર હતો. પવિત્ર શ્રાવણ માસ હતો. ભલા ભોળા ભરવાડને થયું કે લાવને આ પવિત્ર શ્રાવણ મહિનાનો તો દેરાના દેવના દર્શન કરું. દર્શન કરીશ તો 2 ઘડી પોરો પણ ખવાઈ જશે. પાણી પીને પછી ઢોરા લઈને ગામમાં લઈને હું હાલીશ. બંને ખભા પર આડી કડિયાળે ડાંગ રાખી એના પર બંને હાથ મૂકી બાદશાહી મસ્તીથી ચાલતો ભલો ભરવાડ ગામ બહારના રામજી મંદિરમાં આવ્યા. પૂરી 6 ફૂટની એમની હાઈટ, પડસન જેવી એની કાયા, લીંબુ ઠરે એવી એમની ભરાવદાર મૂસો, લીંબુની ફાડ જેવી એમની આંખો, અને સિંહ સામો મળ્યો હોય તો એની છાતી ફાટી જાય એવું એમનું શરીર, અને કાચા પોસા આદમીને એકાંતમાં કે અંધારામાં જો એ મળી ગયો હોય તો હૃદય કંપી ઉઠે એવા એના પડસંદા અને એમનો બાંધો હતો. બદામ જેવો ઉપરથી કરડો હતો, પણ હૃદય માખણ જેવું મુલાયમ હતું. ભલો રામજી મંદિરમાં આવ્યો, પોતાની લાલ પાઘડી ઉતારી ભગવાનને પગે લાગ્યું. સાવ ભલો ભોળો, એટલે સ્તુતિ પણ શું કરે, અને એને સ્તુતિ પણ આવડતી ન હતી. એને કશી ગતાગમ પણ ન હતી. રાજા રણછોડ, હે દ્વારિકાવાળા, એવા જે ભગવાનના 4 નામ આવડતા હતા એ ગણ્યા ગાંઠ્યા ભગવાનના નામ લીધા. પછી પાણી પીને પાછા વળવાની જ્યાં તૈયારી કરી ત્યાં તો મંદિરના પડાળમાં એક બ્રાહ્મણ દેવતાને કથા વાંચતા જોયા. ગામના 5-50 ગઢા બુઢા કથા સાંભળી રહેલા હતા. ભલાને થયું આમે મારે પાદરમાં જઈને બેસી રહેવાનું તો છે જ, એના કરતાં લાવને બ્રાહ્મણ દેવતાને મોઢે કથાની બેસાર વાતો સાંભળેલો. એકાદ શબ્દ હૈયામાં પડી જાય તો મારી કાયાનું કલ્યાણ થઈ જાય. ડાંગનો ટેકો કરીને ઊભા ભલા ભરવાડે કથા સાંભળવાની શરૂઆત કરી. મહારાજ વાતે વાતે પોતાની પંડિતાઈનું પ્રદર્શન કરતા હતા, એટલે એમાં એમને જાજો રસ ન પડ્યો. પણ એટલું સમજી ગયા કે જો આ જન્મ મરણના ફેરામાંથી છૂટવું હોય તો જગતમાં જે સૌથી મોટો હોય એની સાકરી કરી લેવી જોઈએ. કથાકારના સીધા સાદા શબ્દો ભલા ભરવાડના હૈયામાં સોંસરવા ઉતરી ગયા. એની પાસે ઝાઝો સમય તો હતો નહીં, એટલે પોતાના જે જાડા જોડા હતા એને પહેરીને ઉતાવળે પગલે સીમભણે હાલી નીકળ્યો. પણ એના હૈયામાંથી કથાકારના શબ્દ ખસતા નથી. વારંવાર એને વિચાર આવવા માંડ્યો, આમને આમ હું ક્યાં સુધી ઢોરા સાર્યા કરીશ. જોતામાં જુવાની જતી રહેશે, અને ઘડપણમાં ગોવિંદ ગવાતા નથી, માળા થતી નથી. માળી વાત પણ સાચી હો. પેલા પટેલ મૂસો પર કેવો તાવ દેતા હતા. એ તો એમ જ સમજતા હતા કે મારું આ જુવાનીમાં આમનામ જ રહેવાની છે, એનું જોર જવાનું જ નથી, અડીખમ રહેવાની છે. પણ આજે જેવા બકરી 2 જેવા થઈ ગયા.
હજી એ ગઈકાલે એમના દીકરાને કરગરતા હતા. એટલે રામજી, આ શ્રાવણ મહિનો છે, મને દોરીને જરા ભગવાનના મંદિરે લઈ જાને. પણ આજના છોકરા કયું કરે ખરા, બાપને ધરાર ન લઈ ગયા. માટે જુવાનીમાં જેટલી ભક્તિ થાય એટલી સાચી છે. બ્રાહ્મણ દેવતા તો કહેતા હતા કે સૌથી મોટાની સાકરી કરી લે એનો ફેરો ટળે. ગામમાં સૌથી મોટો કોણ? ભલા ભરવાડ સામે મનમાં મોટો પ્રશ્ન ખડો થયો. આમ તો ભીખાભાઈની કે ફાટે છે, ભીખાભા મોટા? ના 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 ના, એના કરતા તો રાયસન શેઠ મોટા. રાયસન શેઠ? ના 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 ના, મોટા રાયસન બધાયને આંતરે દહાડે મુખીને ત્યાં જવું પડે છે, અને એ કહે એમ જ સૌને કરવું પડે છે. માટે સૌથી મોટા તો મુખી. કોઈનું ખેતર માપવું હોય, મહેસૂલ લેવી હોય, ઢોરા ગણવા હોય, પાકને નોંધાવવો હોય, આ બધું જ એમને ઘેરે જ આવી. એટલા માટે મોટા તો મુખી જ છે. ભલો ભરવાડ સૌ સોના ઢોર સોંપીને શ્યામળ મુખીને ત્યાં જઈને ડાંગ પર હાથ ટેકવીને ઊભો. શ્યામળ મુખીએ પૂછ્યું, કેમ ભલા ભાઈ, આજે કંઈ બહુ દાડે તમે ભૂલો પડ્યો? મુખી બાપા, બહુ દાડા મેં ઢોર સાર્યા, હવે તો મારે તમારી સાકરી કરવી છે, અને મનખો હવે મારે સુધારી લેવો છે. ભલા ભરવાડ, જે વાત મનમાં રમતી હોય એ ભોળે ભાવે કહી દીધી. અલ્યા, કોઈની નહીં ને મારી સાકરી? મારે ઘેરે કઈ સાકર પોસાય? શ્યામળ મુખી તો ભલાની વાત સાંભળી આભા બની ગયા. બાપા, મારે કઈ પગાર બગાર જોઈતો નથી. તમે સીણશો એ હું કામ કરીશ, ટુકડો ધરશો એ ખાઈશ, અને જે આપશો એ પહેરીશ, ઓઢીશ. મારે ક્યાં છૈયા છોકરા છે? ચિંતા મારે કાંઈ છે નહીં. તમારા જેવા મોટા લોકોની સેવા સાકરી કરું તો મારો મનખો સુધરી જાય ને. મારે ત્યાં ભગવાનની દયાથી લીલા લહેર છે. તારો રોટલો મને ભારે નહીં પડે. અને ભલો ભરવાડ તો ઢોર સારવાનું છોડી બ્રાહ્મણ દેવતાનું વસન ઉપર વિશ્વાસ રાખી શ્યામળ મુખીને ત્યાં સાકરે રહી ગયો. દિલનો એવો ભોળો, કામનો એવો કામઢો કે કામ હોય ત્યારે ન જુએ દિવસ કે ન જુએ રાત. શ્યામળ મુખીની જીભ ફરે અને ભલાનો ટાંટિયો ઉપડે. જગતમાં માણસ વાલો નથી, માણસનું કામ વાલું છે. એક દિવસ શ્યામળ મુખીએ વહેલા પરોઢીએ ભલાને હાકોટો પાડીને જગાડ્યો. ભલા, હું તો તને રાતે કહેવાનું ભૂલી ગયો. જા જા, જલ્દી કર. ભરવાડવાડામાં જઈને મારું નામ દેજે. પગરી ભેંસનું રગડા જેવું દૂધ લઈ આવ. પૂરું અધમણ લાવજે હો. મુખી બાપા, આ બોઘરનું લઈને દોડ કાઢું એટલી જ વાર, પણ આજે આપના મુખ પર આટલો બધો ગભરાટ કેમ દેખાય છે? ભલા, તું તો સાવ ભલો રહ્યો, તને ખબર નથી. આજે ગામમાં થાનેદાર સાહેબ આવવાના છે. આવશે એટલે એમની સેવા ચાકરીમાં તો આપણે ખડે પગે ઊભા રહેવું પડે ને. થાનેદાર સાહેબ એ શું તમારાથી મોટા છે? તે આપણે એમની સેવા ચાકરી ઊભા રહેવું પડે? ભલા, એક વાર નહીં 17.5 વાર મોટા. આટલા પંથકમાં એમની ફે ફાટે છે. જો એમની મનમાં આવી ગયું તો મારી કાનપટ્ટી પકડીને મારું મુખીપણું પણ આંસકી લે. મોટાઈની 5 શેરી ભારે પડે એટલી એમની મોટાઈ છે. એમના પગરખામાં મારો પગ ન બેસે. તો મુખી બાપા, તમને અત્યારથી જ મારા રામ રામ. મારે તો તમારાથી મોટા હોય એની સાકરી કરવી છે. શ્યામળ મુખી તો તાકતા જ રહી ગયા. આ માણસને ખરી ધૂન લાગી ગઈ છે. થાણેદાર સાહેબ પોતાનું કામ પતાવી જ્યાં રવાના થવા ગયા ત્યાં તો ભલાએ કહ્યું, સાહેબ, મારે તો તમારી સાકરી રહેવું છે. કેમ? તો મુખીનું કામ કરે છે ને. મુખીની સાકરી કરતા મારી સાકરી કરવાનું ક્યાંથી સૂઝ્યું? બસ સાહેબ, મેં તો નેમ લીધું કે જે મોટા હોય એની સાકરી કરવી. થાણેદાર સાહેબ પણ પડસંદ ભલાને જોઈને આનંદ પામ્યા. મુખીને પૂછ્યું, મુખી, આનું કામ કેવું? સાહેબ, કામમાં તો કંઈ કહેવું પડે નહીં,
પણ એને રામકથા સાંભળવા ગયા પછી એવી લગ્ની લાગી ગઈ કે કરવી હતી તો મોટાઈની સાકરી, એટલે મારી સાકરી છોડીને આપને ત્યાં આવવાની ઈચ્છા થઈ છે. પણ દિલ એવું ચોખ્ખું અને સ્ફટિક જેવું છે કે જે શીનશો એ કામ કરશે એમાંય ના નહીં. એ જ દીથી ભલાએ થાણેદાર સાહેબની સાકરી શરૂ કરી. એ જ ખંત અને એ જ ઉત્સાહ. થાણેદાર સાહેબ પણ એની સેવા સાકરીથી ખુશ થઈ ગયા. એકવાર એવું બન્યું કે થાણેદાર સાહેબને ત્યાં ઓશિંતા દિવાન સાહેબ તપાસ કરવા અંગે આવ્યા અને એમનો હોશ ઉડી ગયા. ભલા આ લાવને તે લાવને. ભલો પણ આટા ફેરાથી કંટાળી ગયો. દિવાન સાહેબ અંદરના ખંડમાં બેઠા બેઠા હિસાબ તપાસતા હતા. થાણેદાર સાહેબ કઈ કારણસર બહાર આવ્યા. એકાંતના મળતા જ ભલો બોલ્યો, એક ફૂંક મારું અને ઉડી જાય એવું શરીર છે, છતાંય આપ આનાથી આટલા બધા કેમ ડરો છો? કહો તો એક અડબોથ નાખી દઉં કે એનું મોસ ફેરવી નાખું? આ શું? આ સોંપડો લાવને તે લાવને. સોંપડામાં વળી શું લાવ્યું છે, શું લખ્યું છે? એલા ભલિયા જોજે, આવું કાંઈ કરતો નહીં. આ તો આપણા દિવાન સાહેબ છે. એ જે માગે એ સોંપડા મારે બતાવવા પડે. હજુ તો સોંપડા જોઈએ છે, પછી તિજોરી પણ જોશે. મને પૂછશે, ગામને પૂછશે, મારી ભૂલ હશે તો ઠપકો પણ આપશે, અને મારા હિસાબમાં એમને ગોટાળો જણાય તો મને નોકરીમાંથી કાઢી પણ મેલે. સત્તાધારી એ સત્તાધારી, એમાં મારું કાંઈ ન ચાલે. તો આ દિવાન સાહેબ તમારાથી મોટા? તો મારે તમારી સાકરી નથી કરવી. મારે તો જે સૌથી મોટા હોય એની સાકરી કરવી છે. અલ્યા પણ તારે અહીં દુઃખ શું છે? એ સરસ મજાના ગાડાના પૈડા જેવા લીલાસમ જેવા બાજરામાં રોટલા મળે, ભગરી ભેંસનું રગડા જેવું દૂધ મળે, દહીં, દૂધ, છાશ, માખણ. કોઈની તારે કાંઈ વાતચીત નહીં, અહીં કમી નથી. અને તું જે માગતે જોઈએ એમાં તારે અહીંથી છોડીને જવાનું શું? આ બધુંય મળે એની જરાય ના નહીં. તમે મને આટલો સમય રાખ્યો, એનો જન્મભર ગણ પાડ હું નહીં ભૂલું. પણ મારી તો એક જ નેમ કે મોટાની ચાકરી કરવી. આ દિવાન સાહેબ કલમને એક ગોદે તમને રસ્તામાં રખડતા ભિખારી કરી નાખે તો તમે મોટા કે એ મોટા? થાણેદારની સેવા છોડીને એણે તો દિવાન સાહેબની સાકરી શરૂ કરી. શું ત્યાંના દોર દમામને સાહેબી ભલો તો ફાટી આંખે આ બધું જોઈ રહ્યો. એ દિવાન સાહેબ 4 ઘોડાની ફક્કડ બગીમાં બેસીને નીકળે. 2-4 સેવકો સાથે હોય. ઘરેથી નીકળીને સીધા જાય રાજાને મહેલ. એક દિવસ ભલાને પણ સરસ મજાના કપડાં પહેરીને દિવાન સાહેબે એમની સાથે રાજાના મહેલ લઈ ગયા. પડસંદ જેવી કાયા, સેનાપતિને પણ શરમાવે એવો મુખ પરનો સ્ત્રોબ જોઈને રાજા પણ બે ઘડી વિચારમાં પડી ગયા. દિવાને પૂછ્યું, દિવાનજી, આ ભાઈ કોણ છે? એ હમણાં નવો નોકરીએ રહ્યો છે. બિચારો સાવ ભલો ભોળો છે. આપની જીભ ફરે અને એના ટાંટિયા ફરે. બળ તો એવું કે આપ કહો કે આ કોષને વાળી નાખ તો એ નાનું છોકરું પતંગને ડઢો વાળી નાખે એમ વાળી નાખે. માણસ તો બધી રીતે કામનો. મારી પાસે રાખ્યો હોય તો કોઈની દેન નથી કે આપણી સામે કોઈ આંખ ઊંચી કરે. એના ખોળામાં માથું રાખીને પોઢ્યા હોઈએ તો વાઘને પણ દેન નહીં કે આપણી બાજુ ફરકે. તલવાર તો શું, એની કડિયાળું એક જ ડાંગ પડે કે વાઘના માથાના કાસલા ઉડી જાય. એવું આ બળુકો આદમી છે. એમ ત્યારે તો આવા માણસ મારા અંગરક્ષક તરીકે જ શોભે. ભલા દિવાને બૂમ પાડી અને એ જ ઘડીએ ભલો હાજર થઈ ગયું. જો આ આપણા રાજા સાહેબ છે એમને પગે લાગ. દિવાનની આજ્ઞા મુજબ ભલાએ વંદન તો કર્યા, પણ સાથે સાથે જ મનનો પ્રશ્ન પૂછ્યો, ત્યારે તો આ રાજા સાહેબ તમારાથી મોટા લાગે છે. રાજા એટલે રાજા. હું રીજું તો તને કસબી કિનારાનો ફેંટો પહેરાવું,
5-25 રૂપિયા આપું, પણ રાજા રીજે તો ગામ ગરાસ આપી દે. રાજાની કોઈ વાત થાય ત્યારે એમ કહો ને કે રાજા મારાથી મોટા. હા ભાઈ, મારાથી એક વાર નહીં 81 વાર મોટા. આજથી એમની ચાકરીએ રહેવાનું છું. એ તો તમે કહ્યું કે મારાથી મોટા, ત્યારથી મન સાથે મેં નક્કી કરી લીધું હતું. બસ હવે મારે રાજાની નોકરી કરવી છે. જન્મારો તો સુધરી જાય. એ જ દિવસથી ભલો રાજાનો અંગરક્ષક બની ગયો. રાજા જ્યાં જાય ત્યાં એની સાથે સાથે રાખે. એક દિવસની વાત છે, રાજા સાહેબ શિકાર કરવા માટે નીકળ્યા. સાથે આ ભલાને લઈ ગયા. શિકારની પાછળ દોડતા દોડતા દૂર દૂર નીકળી ગયા. સંધ્યા ઢળી, રાત પડી, થાક્યા પાક્યા મહારાજ તો ભલાના ખોળામાં માથું રાખીને ઘસઘસાટ ઊંઘી ગયા. ત્યાં તો મધરાતે ભૂત પિશાચની કીડિયારૂઓ ડાકલા વાગવા લાગ્યા. અવાજ થતાં જ મહારાજા સફાળા બેઠા થઈ ગયા. ભય ભરી નજરે આસપાસ જોવા લાગ્યા. ભલાએ કહ્યું, બાપુ આપ નિરાતે સૂઈ જાઓ. હું જમ જેવો જાગતો બેઠો છું. કોની દેન છે કે આપની પાસે ફરકી શકે? ભાઈ ભલા, હું જાણું છું કે તું ભલભલાથી ડરે એમ નથી, પણ આ તો કાળ ભૈરવ ભલભલા એના કોળિયા કરી નાખે, માટે એમને તો વંદન કરીને જ રીઝવવા પડે. ત્યારે તો તમારાથી આ કાળ ભૈરવ મોટા એમને? હા ભાઈ, કાળ ભૈરવ અમારા માથા પર, એમ કહીને મહારાજાએ ત્યાં રહ્યા જમીન પર માથું ટેકવીને કાળ ભૈરવને વંદન કર્યા. તો બાપુ, આજથી હું ભૈરવ દાદાનો સાકરી કરીશ. આપનાથી એ મોટા તો ખરા ને? ઓલા બ્રાહ્મણ દેવતાએ કહ્યું છે કે જે મોટામાં મોટા હોય એની સાકરી કરવી. ભલો તો અધરાતે મહારાજાને છોડીને ભૈરવ તરફ દોડ્યો. ભૂત પિશાચો અને ડાકણો ડાકલા વગાડતી નાચતી અને ધૂણતી હતી. કોઈનું માથું મોટું હતું તો કોઈનું પેટ, કોઈના દાંત આગળ નીકળ્યા હતા તો કોઈના કાન સુપડા જેવા હતા. લાંબી લાંબી લોહીની તરતી જીભો, જાડા જાડા હોઠ અને બિહામણી આંખોવાળા ભૂત પિશાચો વચ્ચે જઈને ભલો ઊભો રહ્યો ને સૌની આગળ ચાલતા બટુક ભૈરવ આગળ પોતાની કડિયાળી ડાંગ આગળ ધરતો બોલ્યો, ભૈરવદેવ, તમે તો રાજા મહારાજાનાય મોટા રાજા. મારે આજથી તમારી ચાકરીમાં રહેવું છે, રાખશો ને? આપ જેવાને ચાકરી કરવી હોય તો કાયાનું કાયમી કલ્યાણ થઈ જાય. ભલાની નિખાલસતા જોઈ ભૈરવદેવ હસી પડ્યા. પોતાની ભૂત ટોળીમાં દાખલ કરી દીધો. ભલો આમે ભરવાડતો હતો. ભલાને ભૂત મંડળીમાં સારું એવું ગોઠી ગયું. એક દિવસ મધરાતે ભૈરવદેવની ભૂત મંડળી જંગલમાં ફરી રહી હતી. સૌ ભાંગ ધતુરાના નશામાં સક્ષૂર બનીને નાચતા હતા. ત્યાં સૌને ચેતવણી આપતા ભૈરવદેવે કહ્યું, જુઓ, પેલી નાની એવી દેરી દેખાય છે ને, ત્યાં ભૂલે ચૂકે ફરકવાનું નથી. દેરીને ફરતા 100 ડગલાથી દૂર રહેવાનું છે. નહીતર ભલો પૂછી બેઠો, નહીતર શું? એ દેરીમાંથી દેવ આપણને બધાને બાળીને ભસ્મ કરી દેશે. આપણે તામસી પ્રકૃતિના દેવો છીએ, જ્યારે સાત્વિક પ્રકૃતિના દેવ છે. ભૈરવદેવ ધ્રુસતા ધ્રુસતા બોલતા હોય એમ દેખાણું. ભૈરવદેવ, આપ સૌથી મોટા છો, પછી એ દેરીવાળા દેવથી કેમ ડરો છો? ભાઈ, હું મોટો ખરો, પણ મારાથી એ મોટો દેરીવાળો દેવ એ મારાથી મોટો છે. મારે એમની આજ્ઞાને આધીન રહીને ચાલવું જ પડે. માટે તુંય સાંભળી લે અને સંભાળીને ચાલજે. જો આપનાથી દેરીવાળા દેવ મોટા હોય તો મને આપની ચાકરીમાંથી છૂટો કરો. મારે તો દેરીવાળા દેવની ચાકરી કરવી છે. એમ કહી ભૈરવદેવની શરણરજ લઈને ભલો તો દેરી તરફ ચાલી નીકળ્યો. પ્રભાતનો સમય થવા આવ્યો.
50 લીલાસમ ઝાડવાઓની ઘટા વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણનું એક નાનકડું એવું સરસ મજાનું સુંદર મંદિર હતું. પ્રકૃતિને સૂટે હાથે સૌંદર્ય વેર્યું હતું. ટહુક ટહુક કરીને મોરલા વનને ગુંજવી રહ્યા હતા. પંખીઓના કલરવ અને વૃક્ષોને પર વાંદરાઓ હુપાહુપ કરતા હતા. મંદિરના ઓટલા પર મંદિરના બાવાજી નાખેલી ઝારના છણા પારેડા છણી રહ્યા હતા. વડલાની બખોલમાં કાલુડી કૂતરી એના ગલુડિયાની સાથે ઘેલ કરતા હતા. ભલો પોતાના જોડા ઉતારી ડાંગને બહારના ઓટલા ઉપર મૂકી મંદિરમાં પ્રવેશ કર્યો. મંદિરના બાવાજી સવારની આરતી કરવાની તૈયારી કરી રહ્યા હતા. ભલો તો એકી ટસે આ બધું જોતો રહ્યો. બાવાજી આરતી ઉતારી એની આંસકા લીધા અને ભલા સામે આરતી ધરી. બિચારો ભલો કંઈ સમજો નહીં. બાવાજી સમજી ગયા કે કોઈ સાવ ભલો ભોળો જીવ લાગે છે. આરતીના આંસકા દેવાનું જાણે નહીં એનું હૃદય કેટલું નિર્મળ હશે. બાવાજીએ થાળમાંથી પ્રસાદ એમને આપ્યો. પ્રસાદ ખાતા જ ભલાએ મન મૂંઝવતો પ્રશ્ન કર્યો, બાવાજી મારી વાતનો જવાબ આપો. આ દેરીવાળો દેવ બધાથી મોટો? ભાઈ, આખું વિશ્વ નારાયણનું રચેલું છે. જેમણે આખા વિશ્વની રચના કરી એ બ્રહ્માજી પણ વિષ્ણુની નાભીમાંથી પ્રગટ થયા. એ નારાયણની પૃથ્વી પરનો ભાર ઉતારતા શ્રી કૃષ્ણ સ્વરૂપે અવતર્યા. જગતમાં મોટામાં મોટો જો કોઈ દેવ હોય તો આ દેરીવાળો દેવ. આ દેવને નમન કરો એટલે વિશ્વના તમામ દેવોને તમારા નમન થઈ જશે. બાવાજી, મને તમારી આવી શાશ્વત બાશ્વતની વાતોમાં ગમ ન પડે. એ બતાવો કે તમારો આ દેરીવાળો દેવ રહે ક્યાં? મારે એની સાકરી કરવી છે. બાવાજીએ માથું ખંજવાળવા માંડ્યું. મનમાં બબેડ્યા, આ ભૂત જેવા ભરવાડને કેવી રીતે બતાવું કે ભગવાન અહીં રહે છે? એ તો ઘટઘટનો વ્યાપી. આવી વાત કરીશ તો એ સમજશે નહીં. એ તો જેવો માણસ એવી વાત કરું તો જ મેળ બેસે. એમ વિચારી બાવાજીએ કહ્યું, ભાઈ, આ તું જે જુએ છે એ તો એમનું સ્વરૂપ છે. સ્વરૂપ એટલે સમજો નહીં. કોઈ કાગળ પર ચિત્રે તો કોઈ મૂર્તિમાં કંડારે. ચિત્ર કહો કે મૂર્તિ કહો, આ બધું એકનો એક જ છે. અમે તો એને બાવલા કહીએ. હા હા, આ ભગવાન કૃષ્ણનું બાવલું છે. ગોકુળ આઠમ ઉપર અહીં મોટો મેળો ભરાય. આસપાસના ગામમાં લોકો અહીં દર્શન કરવા આવે. ત્યારે એમ કહેવાય છે કે બધાયની ભેળો આ દેરીવાળો દેવ પણ અહીં આવે છે. મારે તો એમની સાકરી કરવી છે. મારે એમની ઓળખાણ કેવી રીતે થાય? ભાઈ, દેરીવાળા દેવને ઓળખવો દોયલો છે. એમ કર, આ 2-4 દિવસ પછી ગોકુળ આઠમ આવે. આ પાસે નદી છે, એની સામે કાંઠેથી અનેક લોકો અહીં દર્શન કરવા આવે. ચોમાસું હોવાથી નદીમાં એટલી બધી તાણ આવે કે હરેક વર્ષે 2-5 જણા તો તણાઈ જ જાય. એને તરતા તો આવડતું જ હશે ને, ખરું ને? જો તારે દેરીવાળા દેવને સાકરી જ કરવી હોય, જેને તરતા ન આવડતું હોય, એને ખભે બેસાડીને સામે કાંઠેથી આ બાજુ મૂકી દેજે. બસ આ જ એની સાકરી. કોઈને કોઈ રૂપે તને દેરીવાળો દેવ ભેટી જશે. ભલાને તો ખરી તાલાવેલી જાગી. જોતામાં તો ગોકુળ આઠમનો મેળો ભરાણો. ગામે ગામના લોકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા. બાવાજીના કયા પ્રમાણે ભલાએ સવારના પોરથી 2 જણને 2 ખંભા ઉપર બેસાડીને પેલે પારથી આ પાર મૂકવાનું શરૂઆત કરી વાળી. સાંજ પડતા પડતા તો ભલો થાકીને લોથપોથ થઈ ગયો. મેળો મહાલવા આવેલા મોટા ભાગના લોકો વિખેરાઈ ગયા. એક વડને છાંયડે બેસીને ભલો કોઈ રડ્યા ખડ્યા માણસની વાટ જોતો બેઠો હતો. ત્યાં તો 5-7 વર્ષનો એક સુંદર શ્યામળ બાળક આવીને ત્યાં ઊભો.
હીરાકણી સમકે એમ એની પાણીદાર આંખો સમકી રહી હતી. માથા પર રેશમ, વાંકડિયા વાળ, પીળી મોજડી પહેરી હતી. એક નાનકડો વાંસનો ટુકડો હાથમાં રમી રહ્યો હતો. કાનમાં કરેણના ફૂલ ખોશ્યા હતા અને માથે મોરનું પીછું ખોશ્યું હતું. ભલો તો અપલક નેત્રે આ બાળકને ઘડીભર જોઈ જ રહ્યું. આંખ ખસેડવાનું મન ન થાય એવું એમનું અજબ ગજબનું મોહિની સ્વરૂપ હતું. ભલાને પૂછ્યું, કેમ અલ્યા? સંધ્યાકાળે એકલા એકલા? મેં એમ સાંભળ્યું છે કે એક ભલો ભોળો ભરવાડ સૌને ખભા પર ઉસકી ઉસકીને નદી પાર કરીને મૂકી દેશે. મને એમ થયું કે લાવને, ત્યારે હું દેરીએ જઈને આવું. રસ્તામાં મોરનું પીછું મળ્યું, તે માથામાં ખોશ્યું અને કરેણનું ફૂલ લઈને કાનમાં ખોશ્યું. ગરીબ ગામડિયાનો તો આ શણગાર હોય ને મારા ભાઈ. એલા, હું તો થાકીને લોતપોત થઈ ગયો છું. બે ઘડી બેસ, વાતો કરી, થોડો પોરો ખાઈ લઉં. ત્યાં લગીમાં કોઈ બીજા જણ આવી જાય તો બંનેને બે ખંભે બેસાડીને સામે પાર મૂકી દઉં. પેલા શામળકા યુવકી હાથમાંનો વાંસનો કટકો મુખ પર મૂક્યો અને એમાં જ્યાં ફૂંક મારી કે હવામાં સ્વરની સુંદરીઓ નૃત્ય કરવા લાગી. સંગીતનો કક્કોય ન જાણનારો ભલો પણ મસ્તીથી ડોલવા લાગ્યો. આખા દિવસનો એનો થાક ઉતરી ગયો. બંશી સ્વર સુણતા જ જંગલમાંથી હરણાઓ દોડી આવ્યા અને મોરલાઓ નાચવા લાગ્યા. એલા છોરા, તને પાવો વગાડતા બહુ સારો આવડે છે, જાણે કે સાંભળ્યા જ કરીએ. ના ભાઈ ના, તું કોક દિવસ નવરો પડે ત્યારે આવજે. હું સામેની દેરીમાં જ હોઈશ. મેં હજી 2-4 દાડાથી જ દેરીવાળા દેવને ચાકરીએ રહ્યો છું. તે એની સાકરી કરવા માંડી છે. એ તો દેરીવાળો દેવ તો બધી રીતે ટેડો છે. અંદર ઊભો છે, એનું બાવલું છે, એ ટેડો ઊભો છે. એમ એ ટેડો ઊભો રહે, એનો સ્વભાવ ટેડો. એની ચાકરીએ તું રહ્યો પણ તારી ઠૂસ કાઢી નાખશે એવો એ ટેડો છે. તારી વાત સાચી હો. આજે સવારથી એની સાકરી શરૂ કરી, પણ પહેલે દિવસે મને એની સાકરી આકરી લાગી. શું કહું તને સોરા? લોકોને ઉચકી ઉચકીને આ પારથી પેલે પાર મૂકતા મૂકતા મારી કેડના મકોડા તૂટી ગયા. પણ એ દેરીવાળો ન દેખાણો તે ન જ દેખાણો. બાવાજીએ ખોટું બોલ્યા હશે. ના, બાવાજી ખોટું ના બોલે હો. મને એમના ઉપર પાક્કો વિશ્વાસ છે. શ્યામ વર્ણા બાળકે કહ્યું, એલ્યા, આખો દહાડો લોકોને પાર ઉતારી ઉતારીને તૂટી ગયો, પણ એ દેરીવાળો દેવ નો આવ્યો. હવે તો હુંય હામ હારી ગયો. આ તો તું નાનકડો, આંખને ગમી જાય એવો રમકડો, એટલા માટે તને પાર મૂકી આવીશ. બાકી હવે એકે ફેરો કરવાની શક્તિ મારામાં રહી નથી. લે ચાલ, તને સામે પાર મૂકીને હું હવે લંબાવીશ. કોક દી એ દેરીવાળો દેવ આવશે, હું અહીં એવા અડીંગા લગાવીશ કે લગીરે આગો પાસો નહીં થવા દઉં. બાવાજીને આલુ હશે તો ટુકડો રોટલો આલશે, એ ખાઈશ અને ડેરીએ ઓટલે પડ્યો રહીશ. ઓણ સાલ નહીં તો પોર સાલ એ આવશે તો ખરો જ ને. એનું ઘર મેલીને ક્યાં જવાનું? ફૂલ ઉપાડે એમ ભલાએ એ શામળા બાળકને ખભા પર બેસાડી દીધા. એનો સ્પર્શ થતાં જ ભલાને કોઈ અવલૌકિક આનંદ થયો. દિવસભરનો થાક એના સુખદ સ્પર્શથી કોણ જાણે ક્યાં ગાયબ થઈ ગયો. અલા સોરા, નદીમાં પાણીની તાણ વધારે છે. મારું ભોળું બરોબર પકડી રાખજે. આ ઝપાટામાં તને દેરી પાસે મૂકી દઉં. એમ કરતો ભલો નદીને કિનારે સામે પાર ઉતર્યો.
ભલાના શબ્દો સાંભળતા શામળિયો બાળક ખિલખિલાટ હસ્યો. હું તો બરાબર જ પકડી રાખું છું, પણ મને ઉશ્કી ઉશ્કીને ચાલનારા અધવશ્ય મૂકી દે એનું શું? ભલા ભાઈ, તમે તો મારા ભાર ખમી શકશો ને? કોઠી જેવી કાયાવાળાને આમ રમત વાતમાં પહેલે પાર મૂકી દીધા છે, ત્યાં તારી શી વિસાત? ભલાને અહમ ગુંજી રહ્યું હતું. ગર્વ ગંજનહાર પોતાના ભક્તનો ગર્વ કેવી રીતે સાંખે? ભલો આમ બોલ્યો કે શામળા બાળકે એનો ભાર વધાર્યો. ભલાને રાહડ પડી ગઈ. ભલાના પગ લથડિયા ખાવા લાગ્યા. હાથમાંની ડાંગથી પોતાની જાતને સ્થિર કરવું પડ્યું અને બોલ્યો, અલ્યા સોરા, તું તો ભારે ભારે, આખો દિવસ મને કંઈ ન થયું અને આ છેલ્લા ફેરામાં મને હંફાવી દીધો, ત્યાં શું કર્યું? નાના નાના ભલા ભાઈ, એ તો મારાથી અમથો ભાર દેવાઈ ગયો હશે, હવે તારે હાલવા માંડો. નાના નાના ભલા ભાઈ, એ તો મારાથી અમથો ભાર દેવાઈ ગયો હશે, હવે તમે તમારે હાલવા માંડો. પાણીમાં પડતા પડતા ખાબકતા ડૂબકા ખાતા ભલો આખરે દેરીએ પહોંચ્યો. આંશ કરતા શામળકા બાળકને દેરીમાં ઉતાર્યો ને હાથ ખંખેરતા બોલ્યો, અલા છોરા, તું તો ખરો ભારે. ભેંસ જેવી ભેંસને ઉસકતા ન થાકું, એ તને ઉછકતા હું થાકી ગયો. બાવાજી ક્યાંય સેવા પૂજામાં કાર્યમાં રોકાણા હતા. મંદિર સૂનું હતું. ભલો અંગ મરડતો દેરીના દેવ પાસે ઊભો હતો. ત્યાં તો એ શામળકા બાળક નાનકડા બાળક જેવી સફળતાથી કૂદકો મારીને સિંહાસન પર ચડી બેઠો અને ચમત્કાર થયો હોય એમ એ જ પળે દેરીના દેવની મૂર્તિ ગાયબ થઈ ગઈ અને એ સ્થાને એ શામળકો બાળક આબાદ ગોઠવાઈ ગયું. પેલી મૂર્તિ તો પથ્થરની હતી, જ્યારે આ તો હાલતી ચાલતી અને પોતાની માથે પોતાની સાથે વાતો કરતી હતી. અલ્યા ભલા, જોજો. ભલાએ સિંહાસન તરફ નજર કરી, ત્યાં તો એ આભો બની ગયો. ભૂલી ગયો મને ભલા, હું જ આ દેરીવાળો દેવ, જગતમાં મોટામાં મોટો હું, જે મારી સાકરી કરે એના પર હું ખુશ ખુશ રહું છું. પણ ઠેર ઠેર જ્યાં જુઓ ત્યાં મારા પથ્થરના બાવલા છે. મને મેળવવાના લોભે નાત જાતના ભેદભાવો વિના જે તારી જેમ માનવ માત્રની સેવા કરે, એને હું તને ભેટો એમ ભેટી જાઉં છું. એક તો એનામાં સેવાની તમન્ના જોઈએ અને બીજું તારા જેવું ભોળું હૈયું. ભલાના અંતરના જ્ઞાનના દીવડા હવે જળજળી ઉઠ્યા. ત્યાં તો બાવાજી પુષ્પની માળાઓ લઈને ત્યાં આવ્યા. જોયું તો ભલો એકીટશે દેરીના દેવ સામે જોઈ રહ્યો હતો. આવી રીતે વહાલા મિત્રો, જે હૃદયના ભોળા હોય એ જ ભગવાનને ખૂબ પ્યારા હોય છે. એટલા માટે જે સમાજમાં લોકોને ઉપયોગી નીકળે અને સમાજમાં કોઈને કોઈ રીતે જે સેવા કરે, એમને આવી રીતે ભગવાન એક વખત અવશ્ય મળે અને મળે જ. એટલું કહીને આજના આ પ્રસંગને હું અહીંયા આપ સર્વના શરણમાં દંડવત કરી, આપ સર્વને પ્રણામ કરી, આપ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, જય શ્રી સ્વામિનારાયણ.